માત્ર 2 રૂપિયે કિલોમીટરના ભાડાને લઈને શરૂ થયેલી બબાલ 10 રૂપિયે કિલોમીટર સુધી પહોંચી. વાત છે રાજકોટના મેયર નયનાબેન પેઢળિયાની, જેઓ કુંભ મેળામાં મેયરની ગાડી લઈને પહોંચ્યા અને ત્યાંના દ્રશ્યો સામે આવ્યા, જેમાં કપડાં પણ સુકાતા હતા. અને હવે એવી વાત સામે આવી છે કે રાજકોટ મહાનગરપાલિકાએ કુલ 34,780 રૂપિયાનું ભાડું ચૂકવવું પડ્યું છે. મેયર તારીખ 6 થી 12 સુધી હોદ્દાની રૂએ સરકારી વાહનમાં પ્રયાગરાજ મહાકુંભ ગયા હતા. 7 દિવસમાં ગાડી ચાલી 3,478 કિલોમીટર, એટલે 10 રૂપિયા કિલોમીટર દીઠ 34,780 રૂપિયાનું બિલ અપાયું. ત્યારે 2022ના રાજ્ય સરકારના પરિપત્રના પગલે કમિશનર અરોરાએ અધિકારીઓ માટે કરેલા આદેશનો ઉપયોગ ફાયર શાખાએ નયનાબેન પેઢળિયા માટે કર્યો. અને આ સાથે એવી વાત સામે આવી કે પદાધિકારીઓ ભાડેથી સરકારી વાહન લઈ જઈ શકે છે તેવો કોઈ નિયમ નથી. જોકે વાત એવી સામે આવી છે કે રાજકોટ મહાનગરપાલિકામાં વર્ષોથી આ પ્રકારે ઘરનો નિયમ ચાલી રહ્યો છે. આમ 2 રૂપિયા કિલોમીટરનું ભાડું હાલમાં તો 10 રૂપિયા પહોંચી ગયું છે, પણ વિપક્ષ એસી ગાડી હોવાથી 20 રૂપિયા ભાડું વસૂલવામાં આવે તેવી માંગ પણ અડગ જોવા મળી રહ્યો છે.